ખ્યાતિકાંડમાં આવી રહ્યા છે એક મોટા સમાચાર। આરોપીઓને સાથે રાખીને તમામ અત્યારે તપાસનો ધમધમાટ ચાલુ છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અત્યારે આરોપીઓને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચ તમામ મુદ્દે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ચિરાગ રાજપૂતને સાથે રાખીને અત્યારે તમામ તપાસ કરવામાં આવી રહી છે। ચારેય આરોપીઓને સાથે રાખીને તેમના નિવાસસ્થાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે અને ચિરાગ રાજપૂતના નિવાસસ્થાને પહોંચી ગઈ છે। અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અત્યારે તપાસનો ધમધમાટ ચાલુ છે અને આરોપીઓને સાથે રાખીને તેમના ઘરે પણ તપાસનો ધમધમાટ અત્યારે ચાલુ છે। તો ખ્યાતિકાંડને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર। ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ચિરાગ રાજપૂતના ઘરે જે સર્ચ છે એની કાર્યવાહી કરવામાં આવેલી છે અને આપ જોઈ પણ શકો છો કે ચિરાગ રાજપૂત જે છે એને લાવવામાં આવ્યા છે અને સાથે જ સાથે અહીંયા ચિરાગભાઈ શું કેવું છે કે આ ક્યાં ક્યાં કેમ કર્યા હતા? કેમ કે બોલવું નથી, સહયોગ તો આપવાની મોટી મોટી વાતો હતી। જોઈ શકાય છે કે આ એ ચિરાગ રાજપૂત છે કે જે ચિરાગ રાજપૂત જેમને સાથે રાખીને આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું અને અહીંયા આપ જોશો પણ તો આ જે રેસિડેન્સ છે એમનું એ રેસિડેન્સ ખાતે આ કાર્યવાહી સર્ચની કરવામાં આવી છે અને અત્યારે તમે જોઈ પણ શકો છો કે ચિરાગ રાજપૂત જે છે એને અહીંયાથી લઈ જવામાં આવી રહ્યા છે અને જે તપાસ છે તપાસમાં સ્વાભાવિક રીતે જે પણ સાંયોગિક કે પછી અન્ય પ્રકારના કોઈ પણ પુરાવાઓ છે પુરાવાઓ મળે એ પ્રકારની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા અહીંયા હાથ ધરવામાં આવી રહી છે અને આ જે રેસિડેન્સ છે એ રેસિડેન્સ પર અહીંયા તમે જોશો તો આ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી અને ટીમ દ્વારા જે સર્ચ છે સર્ચ કરવામાં આવ્યું છે। અન્ય આરોપીઓ પણ સાથે રાખવામાં આવ્યા છે અને ત્યાં પણ જે ટીમ છે એ ટીમ પોતાની કાર્યવાહી કાયદેસરની આગળ સર્ચની તો ખ્યાતિકાંડમાં અત્યારે એક મોટા સમાચાર આવી રહ્યા છે। TV9 એક્સક્લુઝિવની તસવીરો આપે જોઈ કે અત્યારે ચિરાગ રાજપૂતના ઘરે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી છે અને ત્યાં તમામ તપાસ કરવામાં આવી રહી છે અને આ મામલે હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે। વધુ કેટલું મોટું નેટવર્ક ફેલાયેલું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે અને તમામ ડિટેલ ઇન્વેસ્ટિગેશન અત્યારે થઈ રહી છે। કાર્તિક પટેલ હાલ આ સમગ્ર મામલે કતારમાં હોવાની વાત અત્યારે સામે આવી રહી છે।